દુશ્મનનો મિત્ર એ આપણો દુશ્મન. એવું આ તુર્કીએ આ યુદ્ધ વખતે પાકિસ્તાનને શસ્ત્ર સહાય કરેલી છે. જહાજો ભરી શસ્ત્રો મોકલેલા આ એ જ તુર્કી છે જેને આપણે ધરતીકંપ વખતે ખૂબ મદદ કરી હતી. આપણા સૈન્ય પણ ત્યાં મદદરૂપ માટે ગયું હતું. તો આ તુર્કી ફક્ત તેના પ્રવાસન માથે નભે છે અને આપણા હિન્દુસ્તાનીઓ ત્યાં દર વર્ષે 2 લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ જાય છે. તો શું આપણે આ પ્રવાસ બંધ કરી તુર્કીને આર્થિક ફટકો ન આપી શકીએ? શું આપણે તુર્કીનો પ્રવાસ બંધ ન રાખી શકીએ? માટે દરેક ભારતીયો તુર્કીમાં ન જવું એવો સંકલ્પ કરો અને જે આપણા ફિલ્મી કલાકારો ત્યાં તુર્કીમાં ફિલ્મ શૂટિંગ કરે છે તેમની ફિલ્મ પણ ન જોવી એવો પણ સંકલ્પ શું આપણે ન કરી શકીએ અને દેશની સેવા ન કરી શકીએ? માટે દરેક ભારતીયો આ સંકલ્પ લ્યો કે ક્યારેય તુર્કીનો પ્રવાસ ન કરવો અને તુર્કીમાં જે શૂટિંગ ઉતારેલું હોય તેવી ફિલ્મ પણ ન જોવી, જેથી દેશની સેવા થઈ શકે. મારો આ વિડીયો દરેક હિન્દુસ્તાનીઓ સુધી પહોંચાડજો જેથી દરેકને જાણ થાય અને મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દરેક ભારતીયો સુધી પહોંચાડો. જય હિન્દ.